રામ રામ સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છે ડાયરો? મોજમાં ને? દાણા છે ને દેશી દાણા એ બા વાટે છે, અને જે આ ફૂલવાળા રહ્યા ને થોડા હાઇબ્રિડ દાણા છે, એને બી થતા વાર લાગે. ને ઓલી બાજુ બા વાટે છે, જો આ લસણ, આ દેશી લસણ છે, ઓલું હાઇબ્રિડ છે મોટું. જો આ બાજુ ગાજર, ને આ બાજુ બા ધાણા વાટવા આવ્યા છે. અહીંયા કણે બા વાટે ધાણા, ધાણા જો આમાં વાટી નાખે, કેવા મસ્તીના દાણા દેખાય. ફૂકાઈ ગયા કાં બા ધાણા? હા, વાજર ને ફૂકાઈ જાય ને. કેદુના વાટવાનો ટાઈમ જ નથી મળતો. આજ વાટું કાલ વાટું કરે, લાજુ વાટી લઉં. જો બા નવરે આવી ગઈ ને તે બા ધાણા વાટવા આવી ગયા. નક્કી રાય ને ખરી જાય ક્યારે ખરી જાય. આમાં છે ને આપડા સારી આવી ગઈ, સારી આવી જાય, બહુ રહી જાય એટલે સારી આવી જાય, ધોળા દાણા થઈ જાય. બહુ પછી ઝાંકડા ને પછી કાળા થઈ જાય. જો છોડવા સુકાઈ ગયેલો રહ્યો ને, આમાં કલર ફરી ગયો, કાળા થઈ ગયા. લીલા હારા નો રે, લીલા દાણા નો રે, ધોળા થઈ જાય. બા અહીંયા ધાણા વાટે ને મારે હજુ નીરપુળો બાકી છે, ઢોરા ને લીલો વાટી નાખવાનો. ઓલી બાજુ તો રચકો તો નથી વાટવાનો, બુલેટ ઘાસ વાટવાનું છે ઓલી બાજુ થી વાટવાનું નાખવાનું છે, એટલે ઈ તો એકલા હોય તો વાટી નખાઈ જાય. નકર તો રચકો વાટવાનો હોય તો વાર લાગે. એટલે સવજીભાઈ ગયા છે આપણે ઓલા કણે, નવા મકાન નું કામકાજ હાલે ને ત્યાં થોડુંક કામ છે ને, એટલે ન્યા છે. હું ન્યા જ હતો, પણ હું ઢોરાને વાટી ની નાખવા આવ્યો ને, એટલે પછી મોટા ભાઈ ન્યા છે અને ભાઈ ન્યા છે ને બા મેં કીધા ધાણા વાટે થોડોક આપણે વિડીયો બનાવી લેવી. આજે કઈ વિડીયોની શરૂઆત નથી કરી, સવારના વારામાં તુવેર વીણવાનું કામકાજ હાલતું. ધાણા અત્યારે ધાણાનું કામકાજ, આ સવારનું કામ છે, પણ સવારના વારામાં આપણે ટાઈમ આવે નહીં. હા, તુવેરનું કામ છે ને એટલે. ને આ ફૂલવાળા ધાણા રહ્યા હાઇબ્રિડ, એમાં બીજ નો આવે કાં બા? નગરા ઊંસા ઊંસા માથડું થાય, પણ એમાં બી નો મળે. ઝીણા ઝીણા આવે. રાજગરો અહીંયા કાળા મસ્ત થઈ ગયા, આડા પડી ગયેલા હતા ને એટલે બગડી ગયા થોડા. ના તો પવન ભૂકા કાઢે, જો પવાર કેવી જાય હવે એની પાસે ઘઉં. જો આમ તો અહીંયા પાલક હોત બી આવી ગયા, પાલક ને જ્યાં બી આવી ગયા. હું તો ભાજી જ નથી બનાવી કાં બા? પાલક ભાજી બનાવે એવું રવાજ નો દીધું, ઈવડું ખાઈ જાય. ચામાં લીંડા રહ્યા ઈવડું કાળા કાળા માખા કી નાખે એટલે ભાજી કરવું એમ ન થાય. જો આવા હેઠે જો પેલેથી મોટા ને મોટા પાંદડા, ફાફડા ને ફાફડા છે ને બધા હેઠે. ભાજી ને બનાવી ઈવડું આવી ગઈ હતી ને એટલે, અને ઉપર આવી ગયા બી, પાકી જાય એટલે આવતા વર્ષે વાવવામાં કાયમ આવી જાય. કાયમ થાય, ચોમાસામાં હોત થાય, ઉનાળામાં થાય. ને બાને એટલા ધાણા વાટવાના રહ્યા છે, વાટી લે ને હું વહી જાઉં ઓલકા બુલેટ ઘાસ વાટવા. તો આપણે બુલેટ ઘાસ વાટીને બધાને નાખી દીધું હતું, ને બાએ ધાણા વાટી લીધા, ને થોડીક મેથી હતી એ પણ વાટી લીધી. ને પછી આપણે આવી ગયા છીએ અત્યારે રીંગણીમાં. જાઓ મિત્રો, બા રીંગણા લેવા આવ્યા છે શાક કરવા માટે. ધાણા વાટી લીધા કાં બા? ધાણા લઈ લીધા, મેથી લઈ લીધી, ને શાક કરવા રીંગણા જ્યાં રહ્યું એક જ્યાં બા હેઠે રહ્યું મોટું મોટું હેઠે ત્યાં ભાઈ તગારા લીધા. ને જો મારે જવાનું ઓલી બાજુ મકાઈ લેવા જવાનું છે, મકાઈનું એક ગાંડી બાંધી દઉં એટલે સાંજે મિરણ કરી દેવાની મકાઈની. આપણે ગાયું દોવીને દૂધણાને મકાઈ નાખી દેવાની, બાકીને એને હુકલની નાખી દેવાની. બાકી હું રીંગણા વીણવા જાઉં છું, તારે આવવું હોય તો હાલ, બાકી ભારો ચડાવી દઉં. ને આ બાજુ જો ડુંગળી છે આપણી,
લીલીછમ થઈ ગઈ છે. અને આપણે આ ગુવાર જો મિત્રો આખો શિયાળો વાઈ ગયો તો શીંગું ન થાય, નકરા ફૂલ આવે જો. હવે કદાચ થાય તો જો અહીં ઝીણી ઝીણી રહી, અહીંયા દેખાય. હવે તડકો પડવા માંડ્યો ને એટલે હવે થાય છે શીંગું ગુવારમાં. બાકી શિયાળામાં ગુવારની શીંગું આમથી ન થાય. આ તો ગરમી પડતી ને તો એ વખતે વાવેલી હતી ગુવાર. અમુક છોડવા હાવ બગડી ગયા જો, આવડા હાવ બગડી ગયા, કુચલું થઈ ગયા હાવ રીંગણી છોડવા. તી પેલા થોડાક વાટી લીધા હતા, તી પછી કેટલાય છોડવા બગડી ગયા જો. હવે કોક કોક રહ્યા છે, શાકનું રડે નહીં બા, કોક કોક જો હજુ એક ને આવ્યું અહીંયા આખી અહીં નથી સારું. તોડી લો ને બીજું થાય ખરા ને. ચાલો ભાઈ લઈ લીધા લીલા છોડવા જો, બારું એક દેખાય છે. એ બાજુ જો મોટા ભાઈ હાલ્યા આવે છે, કામ પતી ગયું લાગે. કેમ આટા મારે? ત્યાં આટા થોડા મારવાનું છે, કેટલું કામ છે? મને કામ દેખાણું ઘુમરા મારું વાડીમાં. વાડીમાં ઘુમરા થોડા મારવાના છે. થોડું કામ હતું નવા ઘરે ત્યાં જો. એ આગળ હું નતું કેતો એને ઘરે કામ હતું અને રીંગણા વીણવાનું હતું જો. રીંગણા ખાવા જાવ રીંગણા ખાવા રીંગણા ખાવા બહુ દવા છાંટવી નહીં એટલે અમુક હળી જાય જો. આમાં હળિયાલું રહ્યું એક રીંગણું જો, આમાં બાખા ઘણા ઘણા આવા કોઈ નાખી દેવાના હળિયાલા હોય ને તોડીને. આજે તો આપણે હે ને વિડીયો ક્વોલિટી સારી નહીં આવે, કેમ કે આ જો વિડીયો હે ને કલ્પેશના ઓપ્પો મોબાઈલમાંથી આપણે વિડીયો શૂટ થાય છે, એટલે વિડીયો ક્વોલિટી થોડી સારી નહીં આવે તો ચલાવી લીજો. કેમ કે હું ફોન લઈને વહી ગયો તો સામે નવું ઘર બને ત્યાં, એટલે ફોન ઘરે હતો ને એટલે તો કલ્પેશ આમાં વિડીયો શૂટ કર્યો ને. આજ તો વિડીયો કાંઈ બનાવવાનો હતો નહીં, કેન્સલ રાખવાનું હતું. કલ્પેશે કદાચ વિડીયોની શરૂઆત કરી દીધી. હું આવ્યો ને તઈ કંઈક ધાણા ને એવું કંઈક વાઢેલું હતું, આમથી આવ્યો ને તઈ કલ્પેશે વિડીયો બનાવ્યો છે. અને હવે જો આપણે વાઢવાની છે મકાઈ. વિડીયોની શરૂઆત મેં કહી દીધી, સૌજીભાઈ નવરા નહીં થાય ને એટલે શરૂઆત કરી દઉં, જેટલો બને એટલે મેં શરૂઆત કરી દીધી. જો આપણે મકાઈ વાટી અને લઈ જવાની છે ગાય વાટું. સૈણા ની બે લગભગ તો પીએ જ જાય છે, 2 પાન. એમ કે હજુ જોયું જાય કેવું થાય. તો હજુ પાછી ઠંડી પડવા માંડી ગઈ છે ને એટલે બહુ વાંધો નહીં આવે. લગભગ 2 પાન કદાચ પીવે તો પાઈ દઈશું, કેમ કે પાણી પાઈએ એટલે હવે કાંઈ નુકસાન થાય નહીં. હાલો મિત્રો, આપણે છે ને મકાઈ બધી વાડ લીધી ને ભારો બાંધી લીધો જો. મોટા ભાઈને ચડાવી દીધો ભારો લઈને ચાલી ઘરે. ને હું થોડી વલકાઈ વાટતો આવું જો, સામે ઊભી ને થોડીક વાટતો આવું ને. આ મકાઈનો ભારો મોટા ભાઈ ઘરે પોગાડી દે ને. સવારમાં હાલતું હતું જો આપણે આ તુવેરમાં શીંગું વીણવાનું, તુવેરની શીંગું વીણવાનું કામકાજ હાલતું હતું આજે ને. સનસેટનો વ્યૂ એટલે કાંઈ ન ઘટે, જોરદાર જો. આવું વાતાવરણ જો, કાતરા જેવું લીસોટા લીસોટા જો, કેવું ફરતી બાજુ બધી બાજુ જો મસ્તીનું વાતાવરણ થઈ ગયું એ જો. વાતાવરણ થઈ ગયું કેવું વાતાવરણ મસ્ત હે ને. સુરજ દાદા આથમતા હોય ને એટલે વ્યૂ જોરદાર આવે સાંજના સમયે જો. સુરજ દાદા હવે આથમવામાં તૈયારીમાં છે જો, વાદળમાં આવી ગયા છે એટલે થોડીક વારમાં લગભગ આથમી જાય જોઈજો. હમણાં ઘડીક વારમાં વાતાવરણ જોવાની મજા આવે, એમ થાય કે અહીંયા બેઠા જ રહીએ. ને હવે જવા દેવી ઘરે, ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો હોય. હાલો મિત્રો, આપણે છે ને બાએ ગા દોવાનું કામ ચાલુ કરી દીધું તો બા ગા દોએ. ખોળ તો બધાને પેલા આપણે મૂકી દીધો હતો ને. છે ને આપણે આ ગાયને છે ને ભૂલાને છે ને એની પાસે જ રાખવો પડે, નકર ઊભી ન રહે, ભાગે નકર. એટલે છે ને એના ખીલે બાંધી દેવાનો, એટલે એને માથા માર્યા રાખે ને એની સાંટે રાખે એટલે એને મજા આવે. નકર પછી છે ને ઊભી ન રહે, એટલે છે ને એના ખીલે જાય લાંબો બાંધી દેવાનો
એટલે દોવાની નકર દોવાનો દે કાં બા હારે હારે રાખો વળી જો ઊંઘવા આવે પછી બા દોય હે અત્યારે આવડી આ ગા દોઈ લેવાની પછી ઓલી ગાદને દોવાની જો સામે રહી ને લાંબા શીંગડા વાળે એને હાલો મિત્રો ગાય દોઈ ગઈ ને હવે લઈ લેવાનું ભૂલો નહીં ઓલા ખણે અંદર પછી હમણે અંદર બાંધી દેવાના બધાને ટાઈટ બહુ જેવું હોય ને તો અંદર રાખવાનું ને પછી બહાર અંદર કોઈ મચ્છર કરડે તો બહાર દોઈ લીધું એ 3-4 લીટર જેવું દૂધ થાય જાજુ ન થાય કારણ કે વિયાણીને ઘણો સમય થઈ ગયો ને તો હાલો હવે એને લઈ લેવી જોઈએ મહિનો પાછો ધાવવા